સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો લાખોની કિંમતના એમ્પ્ટી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો. ડાયમંડ અને સિલ્ક સિટી સુરત નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સુરત શહેરમાં પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું વેચાણ કરનારા તત્વો સામે લાખ કરતા પોલીસે લાખોની કિંમતના એમ્પ્ટી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ ડારા રહે સાંકરલા બેરા વોર્ડ નંબર 26 બાલોતરા જિલ્લો બાલોતરા રાજસ્થાનની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 25.310 ગ્રામ એમ્પ્ટી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સ અંદાજિત કિંમત ₹7,50,000 જેટલી થાય છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સુરત પોલીસના ડીસીપી ભાવેશ ઓઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ ડારા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આગામી દિવસોમાં કેસમાં વધુ મોટા ખુલાસા થવાની અને અન્ય શખ્સોની ધરપકડ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.